જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો આપણે આવી ગયા છે વાડીએ આવી કરી મોટર ચાલુ, જોડાયેલ રહેજો આગળ। ચાલો મિત્રો આપણે વાડીએ આવી મોટર ચાલુ કરી દીધી છે। હવે આપણે દવા છાંટવાનું આયોજન છે, ચાલો જોડાયેલ રહેજો આગળ। ચાલો મિત્રો આપણે પીવાનું પાણી બધું કુંડીને ભરાઈ ગયું છે, તો શાકભાજીમાં આપણે પાણીનું મોઢું મૂકી દીધું છે લાઈનનું। રીંગણી અને જામફળી અને લીંબુડી બધાને પાણીની જરૂરિયાત હતી, તો ચાલો હવે આપણે અને પાણી ઝરવાણ થાય એટલે મોટર બંધ કરવા જાઉં, પછી આપણે આયોજન કરશું દવાનું કેટલા પંપ છટાય છે, બીજો ડોઝ કરવાનો છે મિત્રો। તો ચાલો આગળ જોડાયેલ રહેજો। તો જુઓ મિત્રો, ફાઇનલી આપણી કુંડી ભરાઈ ગઈ છે, સાથે પીવાનું બાય ટાંકી આપણે રાખી છે એ પણ ભરાઈ ગઈ છે, અને આ બે ઠામ છે હાંડો અને ડોલ, એ આપણે કેલબામાં ઠલવી દઈએ એટલે કેલબોય ભરાઈ જાય। અને હવે આગળ આપણે દવાની પ્રોસેસ કરશું, ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો। ચાલો મિત્રો, જો હવે આપણે આગળ બતાવ્યા પ્રમાણે કે આપણે મોટર ચાલુ કરીને કુંડીને બધું ભરી લીધું છે। જોકે કુંડીને તો આપણે સવારમાં જ ભરવાનું હોય, તો કાલે સાંજના મિત્રો આપણને મેસેજ મળ્યો જીઈબીનો, ગ્રામ પંચાયતમાં અમારે વોટ્સઅપ ગ્રુપ છે તેમાંથી, કે કાલે સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી કુંભ ફીડર એટલે કુંભળી ફીડર રિપેરિંગને કારણે પાવર વ્યવસ્થા બંધ રાખેલ છે। તો આપણે સવારમાં આવી દવા ને બધું કમ્પ્લીટ અહીંયા પંપને બધું રાગે કરી ગયા હતા, તો પાણી ભરાયેલ છે, હવે કમ્પ્લીટ થઈ ગયું છે। દોડાદોડીમાં જો મિત્રો હાફ પણ ઉપડી ગયો, તો કે દાર આપણો ખેતર વસારે છે એટલે દોડીને જવું પડે ને દોડીને આવવું પડે। અને આપણા એક યુટ્યુબ મિત્ર છે યુટ્યુબ ફેમિલીમાંથી, ડાંગરભાઈ રાજકોટથી, આપણે બપોરના શોર્ટ બ્લોગ મૂક્યો હતો, શોર્ટ વિડીયો, તો ડાંગરભાઈની કમેન્ટ આવી કે દાઢી કરવાનો કરાવી નાખી લાગે। તો આ ડાંગરભાઈ ખેડૂતનું તો આવું છે, જોકે આપણા ભાઈ જ છે અને બહુ આપણને સારો સપોર્ટ કરે છે। ડાંગરભાઈને બહુ સારું કામ કહેવાય ડાંગરભાઈ। તો ખેડૂતનું ડાંગરભાઈ આવું કામ હોય, અને તમે શું કરો છો, તમારી કેવડી ઉંમર છે, તમે નોકરી કરો છો, શું કરો છો, એ તો હજી આપણને ખબર નથી મિત્રો। તો તમારો સારો સપોર્ટ છે અને આવો સપોર્ટ કરતા રહેજો ડાંગરભાઈ। જોકે આવા માણસો સપોર્ટ કરવાવાળા ઓછા મળે છે। આમાં તો ડાંગરભાઈ એવું હોય કે ખેડૂતને તો કંઈક 5-5 7-7 દી નાવાનો પણ વેત ન આવે। જોકે તમે આપણા ભાઈ જ છો એટલે તમને ખબર હશે, ખેડૂત તો તમે હોવો જ, મને એટલો વિશ્વાસ છે। તો ચાલો ડાંગરભાઈ, આ રીતનો સપોર્ટ કરતા રહેજો, ને કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય મિત્ર માફ કરજો। ચાલો હવે આપણે ધીરે ધીરે, અત્યારે તો બપોર પછીના 3 વાગી ગયા છે રોંઢાના, સવારમાં લાટની હિસાબે આપણે દવા છાંટવાનું બપોર પછી થયું છે, બીજો ડોઝ। તો ચાલો હવે આપણે તમને સામગ્રી બતાવી અને ધીરે ધીરે આગળ વધશું, જોડાયેલ રહેજો। તો ચાલો મિત્રો, જો આપણો પંપ આવી ગયો છે, આ 2 ડબલા છે, 2 લીટરનું અને 5 લીટરનું, એ બે અલગ અલગ દ્રાવણ કરવાનું છે। અને આ બ્લેક જબલામાં, કાળા જબલામાં 2 પ્રકારની દવા છે। જોકે આપણે બીજો ડોઝ છે મિત્રો, આપણે અતિ ડોઝ નથી કરતા કોઈ પણ મોલમાં, અને અતિ હાઈ પાવરમાં પણ દવા વાપરવાતા નથી। અને જોકે અત્યારે સણામાં કંઈ છે નહીં, ફૂલ માલ બંધાઈ ગયો છે, પોપટા છે, ફાલ પણ સારો છે, ફૂલ ફાલ, અને આપણે તો હજી હીરું ક્યાંય દેખાતું નથી, તો એક આગળ ડોઝ ચાલુ કરી દઈએ, અને કાલે સેટિંગ આવશે તો કાલે, નકર પરમ દિવસથી આપણે બીજું પાણી પણ ચાલુ કરવાનું છે। અને સણાની શરૂઆત વાવેતરથી તમને એન્ડ સુધી બતાવશું। તો ચાલો મિત્રો હવે જોડાયેલ રહેજો આગળ। ચાલો મિત્રો, જો આપણે 2 પ્રકારનું અલગ અલગ દ્રાવણ કરેલ છે, 15 પંપનું, ને 2 પ્રકારની આ દવા છે। જોકે આ દવા ફૂગનાશક, ઈયળ અને સુકારો, જમીનમાંથી અમુક છોડવા પીરા પડતા હોય અને સુકારો હોય
તો ફાયદો થાય. જોકે આપણે આગતરસે બહુ કાંઈ છે નહીં હતી, અને ઈયળો પણ અત્યારે દેખાતી નથી. તો આપણે એને એમ થયું કે આપણે પાવાની તૈયારી છે હવે, તો આપણે ધીરે ધીરે પહેલાં દવાનો છંટકાવ કરીએ, અને કાલે સેટિંગ આવી જશે તો કાલે જ પાણી ચાલુ કરશું પાછળ, નહીંતર પરમ દિવસે. અને આપણો મિત્રો પંપ ભરાઈને થઈ ગયો છે કમ્પ્લીટ, જો તમને બતાવીએ. તો ચાલો હવે આપણે જય માં કુળદેવી સૈયડમાનું નામ લઈને કરીએ શરૂઆત. ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો આપણે જય માં કુળદેવી સૈયડમાનું નામ લઈને આપણે કરી દીધું છે દવાનો છંટકાવ ચાલુ. આ રીતે મિત્રો દવા છટાઈતી જાય. અને જોકે આપણે એકલા છીએ એટલે બ્લોગ બનાવવામાં થોડીક તકલીફ પડે, તો આ રીતે દવા છટાશે. ચાલો હવે આગળ જોડાયેલા રહેજો મિત્રો. હાલવાની પણ મિત્રો કાંઈ થાય છે, આપણે ગોઠણ ઉપર તો આપણા પગ પલળતા જાય છે. વોલ બૂટ, ડબલ પેન્ટ, તો એ અત્યારે મિત્રો ખંજોર આવે છે. તો કે આપણામાં કહેવાય છે કે તકલીફ તો રહેવાની મિત્રો, હાલા ખડે. ખેડૂતને તો આવા સંકટો હાલ્યો જ આવતા હોય, ને સંકટોમાંથી ઉતરવું જ પડે. આ દેશી ગામડાની મોજ છે મિત્રો. કણમાંથી મણ કરવાવાળા હોય તો આમ મણ થાય. એ એસી ઓફિસોમાં બેઠા એ સાહેબોને ખબર ન પડે. આ તો ખેડૂતને જ ખબર પડે છે મિત્રો, કઈ રીતે મોલ પેદા કરવો ને એ ખેડૂતને ખબર પડે. બબે આયરું લેવાતી જાય છે મિત્રો. ઉતલની ચાર હારું, પંપનું પ્રેશર પણ સારું છે, અને દવા પણ સારી રીતે લાગતી જાય છે. આવું છે મિત્રો ખેડૂતનું જીવન. ખેડૂતની ખાસ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો મિત્રો. ચાલો આગળ જોડાયેલ રહેજો, આગળ મળશું મિત્રો. તો ચાલો ખેડૂત મિત્રો, આપણે 2 વાગ્યાના વહી ગયા હતા. અડધી દવા છટાઈ ગઈ છે, અને અડધી દવા જે બાકી છે છાંટવાની. તો કાલે આપણે બપોરે થાય કે, જોકે સવારમાં ઠાર આવે એટલે થોડુંક મોડું વરગવાનું થાય, તો આપણે બપોર કદાચ થઈ જાય. તો ચાલો મિત્રો, તમને આગળ સૂર્યનારાયણ પણ તેમના ઘરે જવાની તૈયારીમાં છે, સૂરજ દાદા. ને અત્યારે વાગી ગયા 6:30 જેવું થવા આવ્યું છે મિત્રો. ચાલો તમને બતાવીએ. ચાલો મિત્રો, આજનું આપણું દવા છાંટવાનું કાર્ય અહીંયા પૂરું કરીએ છીએ. જો પંપ ને દવા ને 2 ભાતનું દ્રાવણ છે. ચાલો હવે આપણે વ્યવસ્થિત મૂકી દઈએ. ને જોકે આગળ ચણા તો આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર છે, આપણા યુટ્યુબ ફેમિલી બ્લોગ જુએ એને, કે બહુ વૈધ કરી છે. તો ખાસ કરીને તમને કહીએ કે આપણા ગોઠણ ઉપરવટ એટલે સુધી છણા આપણે પોતે છે. આપણી આંગળી બતાવીને ત્યાં સુધી. તો ચાલો મિત્રો, મળશું આગળ, જોડાયેલ રહેજો. તો ચાલો મિત્રો, આપણે અરદ પલદ દવામાં કર્યા છે છાંટવામાં, અને સૂર્યનારાયણ પણ તેમને ઘરે જવાની તૈયારીમાં છે. તો ચાલો મિત્રો, હવે આપણો આજનો વિડીયો પણ બહુ મોટો થઈ જશે, તો આપણું વિડીયોને વિરામ આપશું. વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો એ ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો મિત્રો. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, અને ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન.